આજ તો ડીકે પોગી ગયા ડીકેની હલ્દીમાં. વરાજો પીળા કલરનું કૂતરું સોરી પીળા કલરનું કુર્તું પહેરીને થઈ ગયો તૈયાર ને બધા ફોટા પડાવતા હતા, કેમ કે સ્ટોરી તો મૂકવા જોવે ને. ઉત્સુદ મારે પહેલાં પોગી ગયો. આજુબાજુમાં જેટલા જણા હોય એ બધાને વ્લોગમાં જ લેવા જ પડે ને, બાકી બધાને ખોટું લાગી જાય. વરાજો જેટલો હરખાય છે ને એટલો જ હરખાઈનો વહેલા પૂરો થઈ જવાનો છે. વરાજાને ખબર તો નથી, પણ એના તો સ્પેશિયલ હલ્દી બનાવી છે, એલિયન હલ્દી. અત્યારે શિયાળામાં ડાકલા વગર માતાજી આવે ને તો જ બકે. વરાજાને ખબર જ હતી કાંક ને કાંક ખાવાનું છે, એટલે જ ઊભો થઈ ગયો પહેલાં જ તે. એશિયાનું સૌથી મોટું યંત્ર લઈ આવ્યા વરાજાને બેહવા હાટું. જો ટેબલ વેવલ બધું કાઢી નાખો, વરાજો બેઠો છે. ફાઇનલી વરાજાને બેહાડી દીધો સિંહાસન ઉપર. જેટલો હરખાશો ને એટલી ટાઈટ ચડવાની છે. વરાજાને ભાઈબંધ થઈ ગયા હતા તૈયાર બગાડવા હાટું. ત્યાં વરાજાએ ચેક કરી લીધો હલ્દી ગરમ છે ઠંડી. ધીમે ધીમે વરાજાને બગાડી નાખો. આમ જોવો જ ખરા હોળી આવી ગયા તો. વરાજાને બગાડતા નેતમાં ડખો થઈ ગયો. બાકી છે તે પાણીની ડોલ લઈ આવ્યા પાણી માથે નાખવા હાટું. ત્યાં તો ડાકલા વગર થઈ ગયા માતાજી શરૂ.